નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ તાલુકાના થુવાવી પાટિયા નજીક ગરમ પોંકની હાટડીઓ શરૂ। શિયાળાની ઠંડીની મોસમમાં ડભોઈ ગત વર્ષ કરતા વર્ષે પોંકની કિંમતમાં ₹100નો પોંક સાથે તીખી ચટણી અને સેવ ખાવા આસપાસના ગામ લોકો એનઆરઆઈ પણ પરત જતી વેળા પોંક લઈ જતા હોય છે। ડભોઈ શિયાળાની ચમાવટ અને સાથે રાજકીય ધોરી માર્ગ વચ્ચે આવેલ થુવાવી ગામના પાટિયા પાસે ગરમ પોંકની હાટડીઓ ખુલી ગઈ છે। ગત વર્ષ પોંકના ભાવ ₹800ની આસપાસ હતો। આ વર્ષે ₹1000 કિલોના ભાવે પોંક વેચાય છે। ટમાટર, સેવ અને બે જાતની ચટણી સાથે લિજ્જત માણવા પોંક રસિકો અવશ્ય થુવાવી આવે છે। તાજા તૈયાર થતા મગમગતા પોંકની સોડમ મોંમાં પાણી લાવી દે છે। પોતે પણ સ્વાદ માણે છે। પરિવારજનો મિત્રો માટે પણ પેકિંગ કરાવી લઈ જાય છે। ડભોઈ વડોદરા માર્ગ વચ્ચે આવેલ થુવાવી ગામના પાટિયા પાસે શિયાળાની જમાવટ સાથે 10 જેટલા પોંક સેન્ટરોની હાટડીઓ ખુલી છે। માંડવામાં પોંક પાડવા માટેની આગની ભઠ્ઠીમાં રોકીને કપડાની ગોળ લાંબી થેલીમાં ડુંડા ભરીને લાકડીથી મારીને પોંક છૂટા પાડવામાં આવે છે। ત્યારબાદ મહિલાઓ દ્વારા સુપડાથી સાફ કરીને સ્વચ્છ બનાવી વેચવામાં આવે છે। બે જાતની ચટણી અને લીંબુ મરીની સેવ સાથેનો ટેસ્ટ માણવા કાર ચાલકો, બાઇક સવારને લક્ઝરીઓ વાળાઓ પોતાની પરિવારજનો સાથે ગરમ પોંક સેવની જયાબત ઉડાવે છે અને માંડવાઓમાં ખુરશી ટેબલોની વ્યવસ્થા કરવામાં આવે છે। બાજરીના રોટલાથી મોં ફેરવતા લોકો હોંશે પોંકનો સ્વાદ માણે છે। પોંક માટેની સુરતી વાણીની જુવાર તૈયાર કરવામાં ખાસ કાળજી માંગી લે છે। વિશેષમાં વિદેશમાં રહેતા પરિવારો પોંકની સિઝનમાં ખાસ પોંક પેકિંગ કરાવી મંગાવે છે। ઘણા એનઆરઆઈ પરત જતી વેળા પોંક લઈ જવાનું ચૂકતા નથી। ફાર્મ હાઉસ અને લગ્ન પ્રસંગમાં ખાસ પોંક મૂકવામાં આવે છે। રિસેપ્શનમાં મૂકવામાં આવે છે। સાથે ઊંધિયું મિષ્ટાન પણ પીરસાય છે। થુવાવી ગામે પોંકની હાટડી ચલાવતા ભરતભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ગત વર્ષ ₹800 કિલો પોંક વેચાતા હોય છે, જ્યારે હાલમાં પોંકના ભાવ ₹100 કિલો છે। શિયાળાની મોસમ પૂરબહાર ખીલી છે, પરંતુ ઘરાકી નથી। સુરત ખાતે ખાસ પોંક ફેસ્ટિવલનું આયોજન હાથ ધરવામાં આવે છે। જો શિયાળામાં ખાણીપીણીના શોખીનો સુરતી લાલાઓ ભાગ લે છે, પાકની મિજબાની માણે છે। થુવાવી ગામથી વડોદરા, નડિયાદ, ભરૂચ, સુરત, કરજણ, મુંબઈ, દિલ્હી સહિતના વિસ્તારના ગ્રાહકો પોંક લઈ જાય છે અને છેતરપિંડી કરનારાઓ પણ પાયેલી જુવારમાં રંગ એસેસના આબેહૂબ નકલી પોંક વેચવાના ધંધા કરતા હોય છે। આધુનિક જમાનામાં લોકો જુવારની રોટલો ખાવામાં રવે તે ₹800નો મળતો જુવારનો પોંક હોંશે ખાય છે। જય શ્રી કૃષ્ણ। મારું નામ ચેતના સોલંકી છે। ડભોઈ પહેલા થુવાવી ગામ આવે છે, ત્યાં આગળ પોંકના સ્ટોલ છે। ઉબાડિયું પણ મળશે, પોંકવાળા પણ મળશે। આ વખતે પોંક થોડો ભાવ વધારે છે, કેમ કે વરસાદના કારણે બગડી ગયો હતો માલ, તો છતાં પણ હમણાં થઈ ગયો છે થોડો રેડી। પોંકની વેરાયટી તો સારી છે, પણ ભાવ થોડો વધારે છે। પહેલા 500 થી 800 હોય છે, પણ હમણાં 1200 થી 1200 તો છે જ। થોડા ટાઈમમાં ઓછો થઈ જશે અને પોંક તો સારો જ હોય છે। તમે આવીને અહીંયા ટેસ્ટ કરજો, સારો હોય છે। બીજું કે અહીંયા ઉબાડિયું પણ ગરમ હોય છે, પોંકવાળા પણ મળે છે અને પોંક થોડો કોસ્ટલી છે। પોંક ને એવું બધું ગયા વર્ષ કરતા આ વખતે પોંકનો ભાવ વધારે છે અને માલ બહુ ઓછો છે। મળશે તો ત્રીજા મહિના સુધી તો મળશે, ઉત્તરાયણ પછી બી। હમણાં પણ આવજો, કોઈ દિવસ વિઝિટ લેજો, ટેસ્ટ કરજો। ઘરાકી ફૂલ છે, ઘરાકી તો હોય છે, સેટરડે સન્ડે હોય છે। થુવાવી ગામ છે, અહીંયા પોંકની નગરી આવેલી છે। અમારી આ ડભોઈ તાલુકાનું થુવાવી ગામ છે, જ્યાં પોંકનું વેચાણ થાય છે ભરમાં। અમારે ત્યાં સહેલાણીઓ દર વર્ષે 11મા મહિનાની 15 તારીખથી અત્યાર સુધીમાં ચાલુ થઈ ગયું હોય, પણ આજે ઘડે લેટ છે સિઝનની લીધે, અને ભાવ મોંઘા છે હમણાં પોંકનો। દર વર્ષે 800 થી 500 થી 800ની વચ્ચે હોય છે, પણ ઘરનો એનો ભાવ વધારે છે પોંકનો। લગભગ 1000ની હમણાં ₹1000 ભાવ છે। એની અપ થઈ શકે, જેવો માલ મળશે એવો ભાવ ઓછો થશે। ગ્રાહક આવે છે, પોંક ખાય છે। આપણી ત્યાં પોંકની વેરાયટી પણ સારી છે, ક્વોલિટી સારી છે। હમણાં આ વર્ષે કાચો માલ ઓછો આવે છે, પણ છતાંય ગ્રાહક એમને પોંક ખાઈને એમની મજા માણે છે। આ થુવાવી ગામ છે, આ ચોકડી પર આ પોંક સેન્ટરો આવેલા છે। અમારે ત્યાં આવી રીતે બધો પોંકનું વેચાણ થાય છે।